અમરેલી જિલ્લામાં વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો આંબા ઉપર લટકતી કેરીની સિક્યુરિટી કરી રહ્યા હોય સિંહ જેવો વિડીયો વાયરલ થયો છે. કારણ કે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને આંબા ઉપર કેરીનું ફ્લાવરિંગ પણ ખૂબ જ છે. તો હાલ આંબાવાડિયા વિસ્તારમાં ઠંડક રહેતી હોય છે, જેથી ધમધડકા પડી રહ્યા છે અને ખૂબ જ તાપમાન નોંધાઈ રહ્યું છે. જે સમયે સિંહ શીતળતા મેળવવા આંબાવાડિયા વિસ્તારની અંદર પહોંચતા હોય છે, ત્યારે આજે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોરજર ગામે આવેલા કેરીના બગીચામાં કેરીની રક્ષા કરી રહેતા હોય, કેરીનું પ્રોટેક્શન પૂરું પાડતા હોય જેવો સિંહનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે. એક સાથે 3 સિંહ લટાર મારી રહ્યા હોય જેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાડી માલિક પોતાના ખેતરે બગીચામાં ફળનું અવલોકન કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓને 3 સિંહ નજરે પડતા પોતે કેમેરામાં કેદ કર્યા હતા અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. અમરેલી જિલ્લામાં ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં અવારનવાર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય છે, ત્યારે આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોરજર ગામનો હોવાનું સામે આવ્યું છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોરજર ગામે આંબાના બગીચામાં 3 સિંહ લટાર મારી રહ્યા હતા, સૂઈ રહ્યા હતા, આરામ ફરમાવી રહ્યા હતા. જે દરમિયાન ખેડૂતે આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયો છે. અમરેલી જિલ્લાનો ગીરકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં રાત્રિના સમયે સિંહ શિકારની શોધમાં પહોંચતા હોય જેવો વિડીયો વાયરલ થયા છે. તો ભૂતકાળમાં સિંહ દરિયાકાંઠે પહોંચ્યા હતા, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને સાથે જ અમરેલી જિલ્લામાંથી પસાર થતો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર લટાર મારી રહેલા શિકારની શોધમાં નીકળેલા સિંહના વિડીયો વાયરલ થયા છે. આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મોરજર ગામે આવેલા આંબાના બગીચામાં 3 સિંહ લટાર મારી રહ્યા હતા અને આરામ ફરમાવી રહ્યા હતા, જેનો વિડીયો કેમેરામાં કેદ થયો હતો. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.